સો સરસ મજાના મસ્ત સમાચાર છે. સમાચાર એ છે કે આપણે 1 મહિના પહેલાં આપણા શિક્ષણ જ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ 2 એટલે કે ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર જે બનાવી રહ્યા છે એના માટે અર્જન્ટ 50 રૂમો માટે આપણે દાતાઓની વાત કરી હતી, પણ અત્યાર સુધી આપણને કોઈ પણ દાતા નહોતા મળ્યા. પણ આજે આપણને અમેરિકાથી, જે મૂળ અમારા ખેડા જિલ્લાના જ નરસંડા ગામના છે, અને ચેતનકુમાર વિઠ્ઠલભાઈ પટેલ જેઓ મૂળ નરસંડા ગામના છે, હાલ અમેરિકા રહે છે, એને તમને દ્રશ્યો બતાવો અમારા કેતનકુમારના. કેતનભાઈ થેન્ક યુ સો મચ. કેતનભાઈ તમારું થેન્ક યુ. ચેતનભાઈ તરફથી આપણને આ જે પહેલી રૂમ છે આપણા સંકુલ 2 જે બહુ મોટું બની રહ્યું છે, 7 માનું અદ્યતન, એમાં પહેલા જ રૂમ માટે, આખી મોટી રૂમ માટે 5 લાખ રૂપિયાનું યોગદાન ચેતનભાઈ આપણને આપી રહ્યા છે. ચેતનભાઈ તમારો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ ચેતનભાઈ. અને જોડે તમારા વાઈફનું નામ શું છે? પારુલબેન. ચેતનભાઈ મજાની વસ્તુ છે, મારા વાઈફનું નામ બી પારુલબેન છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો કે અમારા શિક્ષણ જ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસના સૌ પ્રથમ પહેલા રૂમના દાતા તમે બન્યા છો, એ બદલ તમારો આભાર. રૂમો તો 200 રૂમ આવી બનવાની છે, પણ અમને એ ઓલવેઝ યાદ રહેશે કે પહેલી રૂમના દાતા કોણ હતા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. યસ વર્ષાબેન, કેવું લાગ્યું તમને? સરસ લાગ્યું. વર્ષાબેન ચેતનભાઈ તરફથી આપેલા પૈસા પહોંચાડવા માટે આવ્યા છે, અને સાથે આવ્યા છે અમારા મિત્ર મહેશભાઈ, જે મૂળ કોશિંદ્રા ગામના છે. અમારી જે ફ્રેન્ડ છે મારી કીર્તિ, એમના ગામના જ છે. સો થેન્ક યુ સો મચ વર્ષાબેન, તમારો બહુ બધો આભાર. અને ચેતનભાઈ આપણા શિક્ષણ જ કલ્યાણ સંકુલના પહેલી રૂમના, આપણી મોટી રૂમ છે, અને આવી 50 રૂમો આપણે અર્જન્ટ આપણા જૂન મહિના પહેલાં ચાલુ કરી દેવાની છે. આ 2 બ્લોકની એક મોટી રૂમ બની રહી છે. એન્ટ્રીમાં આ રૂમના દાતા બન્યા છે, અને તમારી પણ જો ઈચ્છા છે તો ચોક્કસથી શરૂ થઈ ગયું છે. નીચે તમને મોબાઈલ નંબર મળી રહ્યો છે, એડ્રેસ મળી રહ્યું છે. ચોક્કસથી તમે પણ દાતા બની શકો છો. અને સાથે જ 5 બાકડાના દાતા બી બન્યા છે. તો એ કોણ આપી રહ્યું છે યોગદાન? ચેતનભાઈ, તમે 5 બાકડાના પણ તમે દાતા બન્યા છો, એ બદલ તમારો પણ આભાર. હા ને, થેન્ક યુ, થેન્ક યુ. સો અમે આશા રાખીએ છીએ કે આ વિડીયોઝ એવા લોકો સુધી પહોંચાડવો જોઈએ. અમારા અર્જન્ટ જૂન મહિનાની અંદર આપણે 1000 બાળકો બીજા રહેવાના છે, એના માટે 50 રૂમોના દાતા તરત બની જાય. તો આશા રાખીએ છીએ એવા લોકો સુધી પહોંચાડજો. થેન્ક યુ સો મચ.